સંગઠનનો વ્યાપ જેટલો મજબૂત બનશે એટલો દરેક વખતે ફક્ત ખોડલધામ સંસ્થા સૌરાષ્ટ્રમાં આટલી સક્રિયપણે અને દરેક ઘર સુધી પહોંચેલી છે એટલે ક્યાંક એમનો જે તેજ છે એ તેજ ઓછું કરવા માટેનો ક્યાંય એજન્ડા તો નથી, એ પણ વિચારવું પડશે અને એ આપના માધ્યમથી દરેકે વિચારવું પડશે. એટલે જ્યારે સંગઠનની વાત આવતી હોય ત્યારે વિવાદોની વાત કરીને, જ્યારે સંગઠન અને સમાજને એક કરવાની વાત આવતી હોય ત્યારે બીજી વાતોને ડાયવર્ટ ન કરીને જે બન્યું હશે આ રાજકારણ ન હોવું જોઈએ એનો સીધો દાખલો તમારી સામે અમે બંને બહેનો બેઠા છીએ કે એકનું બેકગ્રાઉન્ડ બીજી પક્ષનું છે, મારું બેકગ્રાઉન્ડ બીજા પક્ષનું છે, સાથે બંને ટ્રસ્ટીઓ છે, એ પોતે સામાજિક રીતના પોતાના હોદ્દાઓ સુપેરે એની જવાબદારીઓ નિભાવે છે. એટલે દરેક પ્રકારના સંગઠનમાં પ્રતિનિધિત્વ અને મેસેજ આપવા માટે તમારી સામે અમે બેઠા છીએ. ત્યારે આપને વિનંતી કરીએ કે ખૂબ પોઝિટિવલી લોકોના કામ કેવી રીતના થઈ શકે, રાજકીય પક્ષો કે બીજા રાજકીય નેતાઓની કિન્નાખોરીથી દૂર રાખીને લોકોને મદદ કરી શકે એવું સંગઠન અને સમાજ અને સંસ્થા કામ કરવાનો નિર્ધાર સાથે આજે આ સંગઠનની મીટ કરી છે. તો આપના માધ્યમથી આ સંદેશ ઘર ઘર સુધી પહોંચે એવી વિનંતી પણ